નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે મરચીના પાક વિશેની વાત કરવાની છે। અત્યારે મરચીના પાકમાં મરચામાં દાગ પડી રહ્યા છે અને મરચાં સડી રહ્યા છે અને એ સાથે કાળી થ્રીપ્સનો પણ ઉપદ્રવ છે। બંનેને કઈ રીતે આપણે નિયંત્રણમાં લેવું તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ મારે માહિતી આપવાની છે મરચાની અંદર કાળા દાગ પડે છે એની। મરચીની અંદર જે કાળા દાગ પડે છે એને કહેવાય છે એન્થ્રેકનોઝ, એટલે એક પ્રકાર આપણે ગુજરાતીમાં એને ફળનો સડો કહીએ, પણ એગ્રીકલ્ચર સાયન્સની અંદર એને એન્થ્રેકનોઝ કહેવામાં આવે છે। એક પ્રકાર જે ફૂગના અલગ અલગ પ્રકાર હોય છે એમાંથી આ કોલેટ્રોટ્રાઇકમ નામની જે આ ફૂગ છે એટલે એક પ્રકારની ડિઝીઝ છે। અને જે આ ફૂગ હોય છે એ પણ ત્રણ પ્રકારની હોય, એક સોઇલબોર્ન, સીડબોર્ન અને એરબોર્ન। સોઇલબોર્ન એટલે કે જમીનજન્ય ફૂગ છે, સીડબોર્ન એટલે બિયારણ દ્વારા જે ફૂગ આવતી હોય છે એ હોય છે, અને બીજી હોય છે એરબોર્ન એટલે કે હવા દ્વારા ફેલાતી હોય છે। આ એક પ્રકારે એરબોર્ન કહેવામાં આવે છે અને આ ચેપી રોગ છે। મરચાની અંદર જે આ કાળા દાગા પડે છે એ જે ફૂગ છે એ ચેપી છે, એક મરચામાં લાગશે તો પછી આખા ખેતરમાં એ ફેલાશે અને એકદમ ઝડપથી ફેલાઈ જશે। એટલે પહેલાં તો જે તમે દવા છંટકાવ કરો ને એનો કોઈ પણ ઈલાજ કરો એ પહેલાં આપણે પહેલી કાળજી એ રાખવાની છે કે જે મરચાની અંદર દાગ પડ્યા છે એ મરચાંને આપણે ત્યાંથી ખેતરમાંથી દૂર કાઢી નાખવા। કેમ કે ઘણી વખત આપણે ખેડૂત ભાઈઓ એવી ભૂલ કરતા હોય છે કે એ મરચાં છે ને એ આપણે તોડી, મરચું જે બગડી ગયું છે, દાગ પડી ગયો છે, એમાં એન્થ્રેકનો છે એને આપણે તોડીને આપણે ઘણી વખત પાટલામાં નાખી દેતા હોય છે। હવે આપણે ખેતરની અંદર જો પાટલામાં નાખીએ છીએ તો એનો ચેપ પણ પાછો આપણી મરચીમાં લાગવાનો છે, એટલે આપણે એ પ્રશ્ન સોલ્વ ન થાય। ગમે એટલી દવાનો છંટકાવ કરીએ તો પણ સોલ્વ ન થાય। એટલે ખાસ ધ્યાન પહેલાં તો એ રાખવાનું છે કે જે દાગવાળા મરચાં છે જેની અંદર આ પ્રોબ્લેમ છે દાગા પડવાનો, એ મરચાંને ખેતરની બહાર કાઢવા અને બને ત્યાં સુધી એને સળગાવી દેવા, જેથી કરીને એ ફૂગ છે એ ફરીથી આપણા ખેતરમાં ન આવે। એટલે ખાસ પહેલી કાળજી આ લેવાની છે। બીજું એની અંદર જે આપણે ઈલાજની અંદર જે દવાનો છંટકાવ કરવાનો હોય છે એની અંદર હું આપને કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટ મુજબની જે દવાઓ આવતી હોય એના વિશેની વાત કરવાની છે, જે દરેક કંપની બનાવે। હું અહીંથી તમને કન્ટેન્ટની માહિતી આપીશ, એ દરેક કંપની બનાવતી હોય છે। કોઈ પણ કંપનીનું તમે ખરીદો પણ ખાસ સારી કંપનીનું ખરીદવાનો આગ્રહ રાખો, જેથી કરીને આપણું પરિણામ સારું મળે। એક તો પહેલાં આપણે લેવાનું છે કોપર ઓક્ઝીક્લોરાઇડ। કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ પણ પાવડર ફોર્મમાં આવે છે અને દરેક કંપની બનાવે છે। કોઈ પણ સારી કંપનીનું કોપર ઓક્ઝીક્લોરાઇડ લઈ અને એક પંપમાં એનું પ્રમાણ રાખવાનું છે 30 ગ્રામ। બીજું એની સાથે આપણે એડ કરી શકીએ સિસ્ટમેટિક ફૂગનાશક। જે સિસ્ટમિક ફૂગનાશક છે એની અંદર ટ્રાયસાયક્લોઝોલ આવે છે, એ પણ પાવડર ફોર્મમાં આવે છે, એ પણ દરેક કંપની બનાવે છે। જો આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડની સાથે ટ્રાયસાયક્લોઝોલ આપણે વાપરીએ તો પણ સારું રિઝલ્ટ મળે। ટ્રાયસાયક્લોઝોલનું પ્રમાણ રાખવાનું હોય છે 20 ગ્રામ। એટલે કાં તો કોપર ઓક્ઝીક્લોરાઇડ અને ટ્રાયસાયક્લોઝોલનો છંટકાવ કરવો, અથવા તો ટ્રાયસાયક્લોઝોલ ન મળે તો ટ્રાયસાયક્લોઝોલની જગ્યાએ એઝિસ્ટ્રોબિન આવે છે, એ એઝિસ્ટ્રોબિન છે એ પણ આપણે આની અંદર વાપરી શકીએ। અથવા તો એઝિસ્ટ્રોબિન છે, જે આપણે ટેબુકોનાઝોલ છે, અથવા તો જે પ્રોપિકોનાઝોલ છે, આવું કોઈ પણ જે સિસ્ટેમિક ફૂગનાશક હોય એનો આપણે વપરાશ કરી શકીએ છીએ। એટલે મેં આપને જેટલા પણ કન્ટેન્ટ જણાવ્યા છે એ અથવા તો બીજું પણ કોઈ પણ સિસ્ટેમિક ફૂગનાશક હોય એ આપણે વાપરી શકીએ છીએ। કોઈ પણ સારું કન્ટેન્ટ લેવાનું છે, એટલે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ ફરજિયાત નાખવાનું, એની સાથે કોઈ પણ એક સારું સિસ્ટેમિક ફૂગનાશક છે એ એડ કરીને એનો છંટકાવ કરવો તો એની અંદર આપણે સારું એવું પરિણામ મળે છે। પણ ખાસ કાળજી એ રાખવાની કે પહેલાં તો જે મરચામાં દાગ પડ્યા છે, જેમાં એન્થ્રેકનોઝનો પ્રોબ્લેમ થઈ ગયો છે, જે એક પ્રકારે કોલેટ્રોટ્રાઇકમ છે, એને આપણે એ મરચાંને આપણે ખેતરમાંથી દૂર કરી દેવા અને પછી આપણે આ પ્રકારની દવાનો છંટકાવ કરવો। અને છંટકાવ કરવો તો પણ વ્યવસ્થિત, જે આપણે છોડની હાઇટ હોય તો એ વ્યવસ્થિત પૂરતા પંપ ઉતારીએ એ પ્રકારે છંટકાવ કરવો। ઓછા પંપ કરીએ તો પણ ઘણી વખત સારું પરિણામ ન મળતું હોય, એટલે વ્યવસ્થિત જો છંટકાવ કરવામાં આવશે તો આની અંદર સારું એવું પરિણામ મળી શકે છે અને આપણું નુકસાન છે અટકી શકે। બીજો પ્રશ્ન અત્યારે ખાસ ચાલી રહ્યો છે મરચીની અંદર થ્રીપ્સનો, અને એ પણ કાળી થ્રીપ્સ છે। ઘણી વખત આપણે ખબર હશે કે મરચીની અંદર કોકળ જાતો નથી। કોકળ છે એ બે પ્રકારે હોય, એક તો થ્રીપ્સનો કોકળ હોય છે અને બીજો વાયરસનો કોકળ હોય છે। પહેલાં થ્રીપ્સ આવે અને થ્રીપ્સનો હેવી એટેક થાય પછી એમાં વાયરસ આવી જાય અને વાયરસને કારણે કોકળાતું હોય છે। હવે અત્યારે આપણે લગભગ અમને જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે ગુજરાતની અંદર લગભગ મોટા ભાગે થ્રીપ્સની અંદર મરચીની અંદર કાળી થ્રીપ્સનો એટેક જોવા મળી રહ્યો છે। એટલે જો થ્રીપ્સની અંદર સારું નિયંત્રણ લેવું હોય તો એની અંદર પણ હું જે આપને જે ઈલાજ બતાવું છું એ દરેક કંપની બનાવતી હશે। કોઈ પણ સારી કંપનીનું આપણે જે આપણે એઝાડિરેક્ટિન આવે છે, નીમ ઓઇલ આવે છે એ લેવાનું છે। સ્ટાન્ડર્ડ લેવાનું છે, 1500 ppm હોય અથવા તો 10,000 ppm મળે તો ખૂબ સારું। કોઈ પણ સારું આપણે નીમ ઓઇલ એટલે કે એઝાડિરેક્ટિન લઈ અને એ આપણે પંપમાં નાખીને પહેલાં છંટકાવ કરવાનો। પણ એક યાદ રાખવાનું છે કે આને પંપની અંદર નાખીને જે છંટકાવ કરીએ એમાં ઘાટો છંટકાવ કરવાનો છે, સામાન્ય છંટકાવ નહીં, વ્યવસ્થિત
પૂરતા પંપ ઉતારીને જો ઘાટો છંટકાવ છે એ પહેલાં આપણે નીમ ઓઇલનો કરી દેવાનો, ત્યારબાદ 2 દિવસનો સમય જવા દેવાનો। 2 દિવસ પછી કોઈ પણ સારી કંપનીનું ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલનું જે કોમ્બિનેશન આવે છે, ઇમિડાક્લોપ્રિડ 40% અને ફિપ્રોનિલ પણ 40%, આ બંનેનું 40-40%નું જે કોમ્બિનેશન આવે છે એ એક પંપમાં 7 થી 8 ગ્રામ નાખવાનું। 2 દિવસ પછી આપણે એમનો છંટકાવ કરવાનો। આ રીતે જો આનો છંટકાવ કરવામાં આવે તો કાળી થ્રિપ્સની અંદર પણ અદ્ભુત પરિણામ મળે છે, અને આ વસ્તુ પણ દરેક કંપની બનાવે છે। એટલે ખાસ જો આપણે મરચામાં દાગ પડતા હોય તો એના માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ અને સિસ્ટેમિક ફૂગનાશક એ રીતે છંટકાવ કરી દેવો, અથવા તો કાળી થ્રિપ્સ હોય તો એક આપણે પહેલાં નીમ ઓઇલનો છંટકાવ કરવાનો, પણ યાદ રાખવાનું છે નીમ ઓઇલનો છંટકાવ પહેલાં ઘાટો કરવાનો, 2 દિવસનો સમય જવા દેવાનો, અને ત્યાર પછી ઇમિડા અને જે ફિપ્રોનિલ છે એ પણ કોઈ પણ સારી કંપનીનું લઈ અને એક પંપમાં 7 થી 8 ગ્રામનું પ્રમાણ રાખી અને 2 દિવસ પછી એનો છંટકાવ કરી દો તો કાળી થ્રિપ્સની અંદર પણ આપણે ખૂબ સારું એવું પરિણામ છે એની અંદર મળે છે। એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર મરચીના પાકની અંદર અત્યારે ખેડૂત ભાઈનો જે મોટી સમસ્યા છે એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, અને જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો। નમસ્કાર।